જો જેસર જો ટૂંકમાં કહો છો. તો વાલા સજ્જનો, જીવનને બદલો, થોડુંક બદલો. આમ શ્રદ્ધાઓમાં ન બેસી રહો, બધું કરો. ઘરે હોય તો વાપરો, બીજાને ઉપયોગી થાવ. આ ભેળું નથી આવવાનું કોઈ. વાપરવાની હું ના નથી પાડતો, વાપરો, પણ એટલે વાપરેથી તમે મહાન થઈ જાશો, તમારા બાળકો મહાન થઈ જશે એવો કોઈ દી તમે એ નહીં બની શકે. એ તો તમારે ભેગ પહેરીને બતાવવો જોશે. દીકરી દીકરાની સામે ભેગ બતાવવો જોશે તમારે. હા, માતા જો એક જ પ્રતિવર્ષ ધર્મ પાળતી હોય તો એ દીકરીની ખરેખર પગલું ભરવું. જે ઘરના એવા વિચારો હોય અને મા બાપથી અથાણ્યા છે. આ થાતું બધું પહેલા એવું થાતું, માંગે થાતી. કારણ કે આવે આ તમે પૂજાઓ કરો ને એવી સીતાજીએ કરતા પૂજા. સીતાજીએ પાર્વતીની પૂજા ખૂબ કરી. નાના હતા લગ્ન થયા તે હોતી. એટલે દીદી ધનુષ્ય ગયા હતો. દીદી સીતાજી પાર્વતીની પૂજા કરીને વળ્યા આવે છે. રામાયણમાંથી બોલી રહ્યો છું, ગરગરાવ નથી કે આખી જિંદગી નાની હતી જો પૂજા કરી છે તો આજ પાર્વતી જોડે માંગી ક્યાં ન માંગવાની કાંઈ જરૂર નથી. તપસ્યાની જરૂર છે બાપા. તપસ્યા કરો એટલે તમારું ફળ પાક્યું. વોરીન ક્યાં રામને જોઈ ગયા તો બગીચામાં તો કીધું માતાજીને કે એક રાજકુમાર અવધનો આયા છે, એને મારે વરવાનું છે, મને મળવો જોઈએ. એટલા સારું તમારી આ પૂજા કરી છે. નાની હતી તે એક તુલસીએ કથા લખી. કાબિલે તારી તુલસીની કથા કે હા મૂર્તિ ડોલીને બોલી કે હા સીતા તને મળશે, એ રામ તને મળશે. પણ માતાજી જો એટલેથી જો અટકી જાય તો સીતાજી વિશ્વાસ કરી લે. પણ માતાજી થોડાક આખર વધી ગયા કે સીતા સંતનું વચન કોઈ ખોટો ન થાય. સૂર્ય પશ્ચિમમાં ઉગીને તો સંતનું વચન ખોટો ન થાય. તને નારદજીએ વચન દીધો છે એટલે રામ તને પતિ તરીકે મળશે. પણ ખરેખર સીતા સમજી ગયા કે માતાજી પાસે એ હક નથી, એ અધિકાર નથી. આ તો મને નારદજીએ વચન દીધું છે એટલે એના આધારે કરી રહ્યા છે. પછી સીતા અહીંયા રહ્યા નથી. આગળ કથા સાંભળો. જો માતાજીને કહેવાથી અહીંયા રહ્યા તો પછી ગણપતિની, શિવજીની, ત્રિકોણ દેવોની અને એ ધનુષના શરણે જવાની ક્યાં જરૂર હતી જો દઈ દીધું હોય માતાજી. પહેલી કથા કરી છે કે મળતો નથી. પછી સત્યના શરણે છે, રામનું શરણ સ્વીકાર્યું ત્યારે પોતાની ઈચ્છા પૂરી થઈ. તો વાલા સજ્જનો, આપણી તપસ્યા, આપણી જે પવિત્રતા, આપણી જે પ્રામાણિકતા છે ને એ ધર્મ છે, એના દ્વારા સુખ આવશે. અને તમારા ઘરમાં નહીં હોય, તમે બાળકોને ગુરુ શિક્ષણ નહીં દઈ શકો. પછી બાળકોમાં તમારો વિશ્વાસ નહીં હોય અને તમારા માથે બાળકોનો વિશ્વાસ નહીં હોય. જ્યાં કરવાનું છે અહીંયા ક્યાં કરો. 24 કલાક જાઓ. એમાં આપણે સત્વગુણમાં કેટલી વાર જીવીએ છીએ. મંદિરે જઈએ ને સત્વગુણમાં આવીએ છીએ, પૂજા કરતા આવીએ સત્વગુણમાં આવીએ છીએ, કથા સાંભળતા સાંભળતા અહીંયા પણ ખરેખર સત્વગુણમાં આવીએ છીએ કે લાવ લાવ કાંક હોય છે તો જુગાર છે. લાવ લાવ હોય. ધર્મ નિયમ એ બધું ચિત્તની, મનની શુદ્ધિ માટે. મન શુદ્ધ હોય એટલે કાંઈ આટલું નથી. બધું ભગવાન છે ને આપણા વચ્ચે કોઈ આડો કિલ્લો નથી, કાંઈ નથી. મનની અપવિત્રતા, અસંસ્કારો જે છે એ આડા છે. તો આ દેશનું કેવું હોવું જોઈએ એ પહેલો વિચાર કરીને પછી હું તો કહું છું કન્યાની મૂર્તિયાની સમજીને બીજાથી ખરેખર લગ્ન કરવા જોઈએ. એમના નહીં કરવા જોઈએ. ગાને હું નિભાવી દઈશ કે નહીં નિભાવી. આ તો બે વાતો થયું. કા પૈસા વાળો ભયો, કા રૂપાળો ભયો, કા એ જાની ભાઈ કટારી. ત્રીજે વર્ષે તો હું એ થઈ એમ નથી બચા. લગ્ન તો અમારી સંસ્કૃતિમાં તો એક જ વાર ની કોઈ જોશે. પછી
તો લગ્ન એ છે, પતિ પત્ની શું છે? અત્યારે તો જીવનના બધા કહેતા હોય કે હવે પીધી. હા, અમારા રામજી ને સીતાનું અપહરણ થયું તો એક ક્ષણ એક આંખમાંથી આંસુ સુકાતો નથી. પતિ પત્નીના સંબંધ શું છે? એક ક્ષણ આંસુ સુકાણો નથી. 11 મહિના અસુરની ઘરે દારૂડિયાને અમાસા ભકી આવા માણસને અહીંયા, કામી માણસને અહીંયા એના હાથમાં, એના કબજામાં 11 મહિના સુધી રહ્યા છે. પણ રામે કોઈ દી એ પ્રકારનો એના મોઢામાંથી ચહેરો નથી આવ્યો ને એને કોઈ દી એવું માન્યું નથી સીતાજી અપવિત્ર છે. એટલો ભરોસો એકબીજા માટે. તમે કોકથી વાત કરવા રોકાણ હોય તો હું કહે બોલ્યા મારા વાલા, મારે આ બોલવું સારું નથી લાગતું, આટલું બધું હું આખો જોયો તો સાચું છે, પણ તમે સમજો નથી થોડે ઘણા એટલે મારે એવા ફરક બચા કૃષ્ણ જેવો છે. જીવ કૃષ્ણ થઈ ગયો એટલે થઈ ગયો. પછી તો કદાચ કરમ છે છૂટાઈ પાડી દે. સીતારામને છૂટા પાડી દીધા શરીર, પણ એને મનથી કોઈ છૂટા પાડી શક્યું નથી. રામે સીતાજીનો ત્યાગ કર્યા પછી બધા રાજ સુખનો બધાનો ત્યાગ કર્યો. માત્ર ઘાસની પથારી માથે પડ્યા હતા, કોઈ રાજકાજ કરતા નહીં, થોડોક ફ્રૂટ ખાઈ લેતા. અને સીતાને હું કહ્યું શ્વાસોશ્વાસમાંથી રામનું રટન મૂક્યું. એટલું જ શું, પણ એ વિશ્વાસ કેટલો એકબીજામાં થશે. લખનજી જયારે સીતાજીને મૂકીને પાછા વળે ત્યારે સીતાજી કહે છે કે એ તો બધું ભાગ્ય નહોતું તો થયું. લખનજી ભાગ્ય કોઈની વટણ એક જો તમે ગમે માર્કને જાઓ, ગમે બાબુ જાઓ, ગમે એના કને જાઓ, ભાગ્ય ન મળે. એ ભોગવવા જ પડશે. રામ સીતાને ભોગવવા જોઈએ. આપણે કહીએ છીએ મોટા નથી, પાંડવોને ભોગવવા પડ્યા, કઈ આપણે એથી મોટા નથી, એથી ડરીએ ન કરે. લખનજી તમે મારા સ્વામીનું ધ્યાન રાખજો, તમારા ભાઈનું ધ્યાન રાખજો. મને નહીં દેખે એટલે એ આપઘાત કરશે. આ બે એકબીજાને કેટલા જાણકાર છે. નોખું પડવું પડ્યું. સીતાજીને એમ ન થાય લોકોને કહેવાય તમે મને ખાતી નહીં, મને છૂટાછેડા કર્યા, લોકોને કહેવાથી મારો ગુનો નહીં. ફરજ આવી છે મારી. આ મારા સ્વામીને મદદ કરવી મારી ફરજ છે. જે દુઃખ આવશે એ ભોગવી. લખનજી તમે ધ્યાન રાખજો, મારા સ્વામીનું એ આપઘાત ન થાય. લગ્ન શું છે? અરે પગે મરી જાય. અરે એ છે, પણ આ બધા છે ને એમાં ઘણા તમને ખબર છે બેટા કે આ ખરેખર કોઈને નાનપણમાં એક બે બાળક સેવાને કોઈ જન્મ મરણ તો લાગ્યું છે. કોઈની પત્ની મરી જાય, મારો વાળો કેટલા હું તારા હાજુ માથું લઈ દઈ છેલ્લા માથું તો જોવાનું સારું ક્યાંય રહ્યું, પણ તો સંસાન જાત્રા ગયો તો આ માથું ને એટલા તમે કાયા તમે અર્પણ કરી દીધી. મા બાપ મળ્યા, સગા સંબંધી, ભાઈ ભત્રીજા બધું મેલી તારામાં બધું આ સગે તેણીએ નાખ્યું. તમે હારા બાળવા દવામાં તમે વેમ પડ્યો. ફાંસી આવશે લારે તો બીજી નહીં કરવાની. એમ છે નકર હું કેમ ન થાય? આ ફાંસી આવશે લારે ની લારે તો બીજી નહીં કરવા દે. પત્ની જો પત્ની થાય ને એને સંસાર જાત્રા ન જવું જોઈએ. અને શાસ્ત્રોમાં આવું કઈ નથી. પત્ની ખરેખર સંસાર જાત્રા ન જવું પછી એવું. આ તો કોક ડોશીમાં ઉભું કરેલો છે. પાછી આવશે તારી ગયો. અમને હેરાન કરશે બધા, કારણ કે પોતાની હું જ હોય, પોતાનો સ્વભાવ. ડોશીમાં ને હું જ હોય. ડોશીમાં એનું વધારે ધ્યાન રાખવું જોઈએ. એને તો ઘણા કસાયેલા હોય. આ સંસારની માલિકો સંસાર ચલાવ્યો હોય તો ઘણા તો કસાયેલા હોય. એમણે ધ્યાન રાખવું જોઈએ. ઘણી દીકરીઓ ગરીબ ઘરમાંથી આવે તો પૂરા સંસ્કાર ન હોય, પૂરું કામ ના આવડતું હોય, પૂરી રસોઈ ના આવડતી હોય તો સીધો ડોશીમાં શરૂ કરી ગયો. બાકી કોઈ ભાડ્યું એની મામ ખાવા બધા બે જણા. ભાઈ એની મામા તો નતા, પણ તારામાં તો છે ને મારી તારી દીકરી છે, તારી પુત્ર બધું છે, અને તૈયાર કરતો તારો દીકરો તારું ઘર સુખી જાય છે. કઈ ક્યાંથી થાય? મહેનત તમે દેવામાં સુખી થાય.
એ ફરજ નથી. અને બેહારી પાસે બેસ બેટા તમે હું નથી આપતું તો તું શીખવ્યું સુધરાય ગભરાતી નથી. પણ હવે આપણે તો ગુણોણ કેમ નીકળ્યો કે જીતી આવ્યા એ તો ઉતર ઓછું તો કઈ નહીં અને પરિણામ ખાવાના હોય. અરે જે